આ કામે ફરિયાદી શોએબ ઘાવટે નાઓ છે, જેઓએ એક ભાગીદારી પેઢીમાં મિલકત ખરીદેલી, જે ભાગીદારી પેઢીમાં તેઓને નાસિર સુરતી અને સજ્જુ કોઠારી નાઓએ ધાકધમકી આપી અને પોતાનો ભાગ એમને વેચી દેવા મજબૂર કરેલા અને અત્રે સજ્જુ કોઠારીની જે અહીંયા ઓફિસ છે ત્યાં ઓફિસમાં બોલાવી અને ધમકી આપી અને ત્યાં સહીઓ કરવામાં આવેલી, જે બાબતે એનો ગુનો દાખલ થયેલ છે અને એ ગુનાના કામે આજ રોજ સજ્જુ કોઠારીને નામદાર કોર્ટમાંથી જ્યુડિશિયલ કસ્ટડીમાંથી લાવી એરેસ્ટ કરવામાં આવેલ છે અને અત્રે રિકન્સ્ટ્રક્શન પંચનામા માટે ઓફિસ ખાતે લઈ આવવામાં આવેલ છે. સર, બનાવ ક્યારનો હતો અને ફરિયાદી સંપર્ક ક્યારે કર્યો? બનાવ સને 2012 થી 2021 દરમિયાનનો છે અને ફરિયાદીએ સંપર્ક અગાઉ કરેલો છે, જેમાં અરજી કરેલી, જે અરજીની તપાસ છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી અને તપાસ દરમિયાન આઈપીસી કલમ 467, 68, 400, 384 વગેરે કલમો મુજબ ગુનો બનેલો હોવાનું જણાય આવતા ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે. આ મામલો કેટલા રૂપિયાનો છે? જે તે સમયે સર 41 લાખ રૂપિયાની મિલકત શોએબ ઘાવટેનાઓએ ખરીદેલી. એની બજાર કિંમત કરતાં મૂળ કિંમતમાં જે એની ખરીદીની કિંમત હતી એ જ કિંમતે ફરિયાદીને ધમકાવી અને એ જ મૂળ કિંમતે અમુક વર્ષો બાદ પણ ધાકધમકી આપી અને પાછી લઈ લેવામાં આવેલ છે.